કારણ કે ઓલો રહી ન કે એટલે વ્યસનમાં આવું થાય. એટલે દુરીજન માણસના સંગમાં ન બેસવું. પહેલી ભક્તિ ડાલીબાઈને બતાવે છે રામદેવજી મહારાજ. અને બીજી ભક્તિ છે, હે ડાલીબાઈ, મારું ભજન કીર્તન સત્સંગ સેવા સમરણ જ્યાં થતું હોય ત્યાં જઈને બેહવું, મારી કથા સાંભળવી. પછી કથા રામની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, માતાજીની હોય, કોઈ સાધુ પુરુષની હોય, ગમે એ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, સ્વાધ્યાય હોય કે પછી ગાયત્રી પરિવાર હોય કે માતાજીની ઉપાસના કરનારા હોય કે જય ગુરુદેવ હોય કે નિરાંત હોય કે રામાપીર હોય, કોઈ પણ પંથ હોય અને સત્સંગ થતો હોય એમાં જઈને બેહી જવું, એ બીજા પ્રકારની ભક્તિ. કોઈ જગ્યાએ કોઈ મનાઈ કરતું નથી કે આમાં અમારે ન જવાય ને આમાં બધે જવાય. જ્યાંથી આપણને સારું લાગે ત્યાંથી લેવાય. અમુક એમ કે અમે આ ધર્મ પાળીએ છીએ એટલે અમારે ક્યાંય ન જવાય. ના, એ બધી વાત ખોટી છે. એ તમને બધું વાડામાં પૂરીને મારવાની વાત છે કે તમે અમને જ અમારી પાસે જ રહ્યો ને અમારું જ કયું માનો ને અમારો ભગવાન જ હાજો, એવું કાંઈ આવતું નથી. બધું ખોટી વાત છે, હું નથી માનતો. મારે રામદેવજી મહારાજે એક માંડવાની માલ પર 18 વરણને બેહાર્યા. રાજાના દીકરાને બેહાર્યો ને હરિજનના દીકરાને બેહાર્યો, મોટી રાજરાણીને બેહારી અને ડાલીબાઈને બેહારી, બધાને એક હરખા રાખ્યા. ક્યાંય ભેદ નથી. બધી જગ્યાએ સત્સંગ કરાય, બધી જગ્યાએ જવાય, બધાને પૈયે લગાય, બધાને નમાય. બધા ભગવાન એક છે. આપણે ભગવાનને ભેગો કરીને સૂંથી નાખ્યો, કોઈ કે પગ સૂંથ્યો ને કોઈ કે હાથ ખેંચ્યો. ભગવાન વિચાર કરે કે હારો આને તો બધા મારી પથારી ફેરવી, અમારે અહીં ન જવાય ને અમારે અહીં. કોણ કે આવું? કોણ બધું કે મારા કોઈ હાથમાં આવતું નથી, બે ફેરવીને મૂકી દેવી છે. આ મગજની મારી પર કોણ ફિટ કરી દે કે તમારે અહીં નહીં જવાનું? અમે કૃષ્ણની ઉપાસના કરીએ, અમે રામની ઉપાસના કરીએ, અમે શિવની ઉપાસના કરીએ, અમારે આને ન મનાય. એટલે કોણ કે ન મનાય? કોણે કીધું આવું? કયા શાસ્ત્રોમાં લખ્યું બતાવો કે રામને નહીં માનવાના, શિવને નહીં માનવાના, કૃષ્ણને નહીં માનવાના, ભગવાન સહજાનંદ સ્વામિનારાયણને નહીં માન? અરે એ સહજાનંદ સ્વામી કોણ હતા? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. દ્વારકાનો રાજા કોણ હતા? ભગવાન કૃષ્ણ. રામદેવજી મહારાજ કોણ હતા? દ્વારકાધીશ. ભગવાન રામ કોણ હતા? દ્વારકાધીશ. આગલા અવતારમાં રામ, બીજા અવતારમાં કૃષ્ણ, ત્રીજા અવતારમાં રામદેવજી મહારાજ. કોઈ ભેદ નથી, બધા એક છે. એવા વ્યક્તિની કથા કીર્તન થતું હોય, સ્મરણ થતું હોય, એમાં જઈને બેસી જાવ. આપણને સારું લાગે ત્યાં સુધી બેહવું. આપણને જેટલું પસે એટલું લેવું કે ના ના આપણને મજા આવી. આપણા 5 મિનિટ આપણે કથા સાંભળી, 10 મિનિટ આપણે કથા સાંભળી, આપણા માયલાને નિરાંત મળી, એ એક પ્રકારની ભક્તિ. આ તમે બેહો છો ને, આ ભક્તિ છે એક પ્રકારની. 3 કલાક આ બેહો છો એટલે તમારી ભક્તિ છે. 3 કલાક સવારે ને 3 કલાક સાંજે તમે આમાં બેહો. ભલે કથા યાદ ન રહે તો કાંઈ નહીં, ભલે તમને કોઈ વસ્તુ અહીંયા ન રહે, પણ 3 કલાક આમાં બેઠા તો 3 કલાક આ જીવને તો આમાં નિરાંત. આ ભક્તિ. આ મન ઉધામાં કરતું બંધ થઈ ગયું. 3 કલાક કેવા શાંતિથી આપણે બેઠા. બસ આનું નામ ભક્તિ. બીજી કઈ ભક્તિ બીજી કોઈ છે નહીં. નિરાંત થઈ જાય એનું નામ ભક્તિ. બીજા પ્રકારની ભક્તિ છે. અને ત્રીજા પ્રકારની ભક્તિ છે ડાલીબાઈ, ગુરુના ચરણની સેવા. ગુરુના ચરણની સેવા એટલે ગુરુના પગ ઉપર કાયમ નજર રાખવી. ગુરુ સેવા એટલે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ગુરુ સેવા એટલે ગુરુના ચરણ ઉપર જ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. સદગુરુના ચરણ કમળમાં આપણું ધ્યાન હોવું જોઈએ. હા, એની સેવા આપણને મળે તો એક વાત અલગ છે. ચરણ સેવા મળી જાય, કદાચ આપણા ભાગ્યમાં હોય તો આપણને સદગુરુના ચરણની સેવા મળે તો અતિ ભાગ્યશાળી. અને કદાચ સેવા ન મળે, જો કે વ્યક્તિ પૂજા આપણા શાસ્ત્રોમાં નિષેધ છે. વ્યક્તિની પૂજા ન થાય, પરમાત્માની પૂજા થાય. અને વ્યક્તિની પૂજા કરવા જાય તો એ વ્યક્તિ ભગવાન કરતા મોર થઈ જાય. આપણી ભક્તિ એટલી બધી મહાન ન હોવી જોઈએ કે ભગવાન વાહે રહી જાય અને આપણે મોર થઈ જાય. અત્યારે સમાજમાં આવું થઈ ગયું. ભગવાન વાહે રહી ગયો અને વ્યક્તિ મોર થઈ ગયો. આજ વ્યક્તિની પૂજા પહેલા થાય, ભગવાનને કોઈ યાદ કરતું નથી. વ્યક્તિ પૂજા નિષેધ છે આપણા શાસ્ત્રોમાં.
હા, સદગુરુને આપણી પૂજા કરીએ, આપણે ચરણ પખાળીએ, એક વાત અલગ છે. આપણો ભાવ છે, આપણો પ્રેમ છે. એક ગુરુના 2 શેલા હતા, એક ગુરુના 2 શિષ્ય, અને 2 ગુરુની સેવા કરે. અને 2 શેલા ગુરુની સેવા કરવા હાટું થઈને બાંધે કે હું આજ પગ દબાવું, ઓલો કે હું આજ પગ દબાવું. એટલે ગુરુએ કીધું કે એક કામ કરો, તમે 2 ઝઘડા કરો માં, તમને 2ને હું પગના ભાગ પાડી દઉં, કે જમણો પગ તારો ને ડાબો પગ તારો. કે ઠીક. ઓલો બીજા દિવસે ચેલો એક પગ જ દબાવે, જમણો પગ વાળો જમણો જ દબાવે, ડાબા વાળો ડાબો પગ. ડાબા પગ વાળો જમણા પગને અડે નહીં, એ ક્યાં મારો છે એમ, એ તો ઓલાને ભાગમાં આવ્યો. ગુરુએ ભાગ પાડી દીધેલા. એટલે ગુરુએ ને એક પગમાં ખાલી સડાઈ દીધી, છેલ્લા એટલો દબ્યા, પગને કચર્યા, દબાવ્યા. એમાં એક દિવસ જમણા પગ વાળો બાર ગામ ગયો અને ડાબા પગ વાળો હતો. તો ગુરુએ એમ કીધું બેટા થોડાક ચરણ દબાય. એટલે ડાબા પગ વાળો માંડ્યો ડાબો પગ દબાવવા. ગુરુએ કીધું બસ હવે હુઈ જાય. એટલે આસન નાખીને હું તો એમાં ગુરુ પડખું ફર્યા ને તે ડાબા પગ ઉપર જમણા પગ ગયો. આમ પડખું ફર્યા એટલે હા, ને ઓલા હાથમાં લાકડી લીધી. એ કે મારા પગ ઉપર આનો પગ ક્યાંથી ફેરવીને મૂકી દે. ગુરુનો પગ ભાંગી નાખ્યો, જમણા પગના કટકા કરી નાખ્યા. આનો ઓલો બીજા દી આવ્યો. ગુરુને પૂછ્યું કે આ શું કારણે તારા પગ ઉપર મારો આ પગ ગયો ને તે તકે મારો પગ એને ભાંગ્યો, તે એને બીજો હતો એ ભાંગ્યો. એ ગુરુને 2 પગ નવરા કરી નાખ્યા, ડાબો જમણો 2 ગુરુના ભાંગી નાખ્યા. આવી સેવા ન કરવી. સેવા કરતા વાળાને સેવા કરતી વખતે વારી ઘણીએ કહેવું જોઈએ બસ હવે બંધ કરી દે એમ. પછી એને એનો તાગ ન લેવાય. એક ગુરુ ગામમાં રહે, ઝૂંપડી કરીને એને એક છેલ્લો તે રોજ આવે બિચારો, સાંજે વાળે સોળે આરતી કરે અને પછી ગુરુ હુવે ને તારે એ જાય ત્યાં સુધી બિચારો રહે. તે ગુરુના પગ દબાવતા શેલાને ગુરુએ પૂછ્યું કે બેટા તમે કેટલા ભાઈઓ છો? ઓલો કે 4 ભાઈઓ. કે સારું બેટા. એટલે ગુરુ પાસે 1 કલાક આંખ બંધ કરી દીધી. એટલે ઓલા શેલાને એમ થયું બાપુ હુઈ ગયા લાગે, લાય હું જાઉં. અને જેવા હાથ લઈ લીધો ને ત્યાં પાછા ગુરુએ કીધું આમાં કેટલા જણાના લગ્ન થયા, કેટલા પૈણેલા છે? કે 3 પૈણેલા છે. કે સારું. એટલું કહીને પાછા ગુરુ હુઈ ગયા. બોલો 1:30 વાગ્યો રાતને, તો આ સુધી પગ દબાવ્યા કરે છે. વળી પાછું ગુરુને છેલ્લો આમ હાથ લઈ લીધો. એટલે ગુરુ જાગીને પછી પૂછ્યું કે ભાઈ 3 પૈણેલા છે, એમાં હજી તારા લગ્ન કેમ નથી થયા? એટલું કહીને પાછા ગુરુ હોઈ ગયા. ઓલો પગ દબાવે. ઓલો વિચાર કરે કે હારું આ ગુરુએ લોહી પીધું, ઊંઘે પછી મારે જવાય ને એમ. હા, હુતા તો નથી. ગુરુ કલાક જોલું ખાઈ લે. અને એમાં વહેલા 5 વાગ્યા. 5 વાગ્યા પછી પગ દબાવે. 5 વાગ્યા પાછું ગુરુએ ફરીને પૂછ્યું તમે કેટલા ભાઈઓ છો? કે 3. કે બેટા શરૂઆતમાં તો 4 કહેતો હતો તારે. કે હું અહીંથી જીવતો ઘરે જાવ તો ને, તો એમ 4 નહીં હું તો અહીં પગ કચરી મરી જાવ ને તારા પગ દબાઈ. એટલે આવી સેવા નહીં. સેવામાં વ્યક્તિને કહેવું જોઈએ બસ રહેવા દે, હોઈ જાઓ, બસ હવે આમ કરો, બસ પૂરું થઈ ગયું. તો એના પ્રત્યે સદગુરુનો ભાવ રહે છે. સદગુરુના ચરણની સેવા કરવી 3જા પ્રકારની ભક્તિ. અને 4થા પ્રકારની ભક્તિ છે નિષ્કપટ ભાવથી જે કાંઈ કરવું એ કરવું. કપટ નહીં, પડદો ન રાખવો. એ સોડ કપટ ના કામ એ તો રાજી રે મારો રામ. મનવા છોડ કપટ ના કામજી, છોડ કપટ ના કામ તો રાજી રે મારો રામ. જીવડા છોડ કપટ ના કામ, છોડ કપટ ના કામ. જીવડા રાજી રહે મારો રામ. જીવડા છોડ કપટ ના કામજી.
કર્યો હોય એને ઢાંકવા માટે, એને હાસું પાડવા માટે આપણે 10 વખત બીજું ખોટું બોલીએ ત્યારે 1 વખત હાસું પડે. એના કરતા આપણે જે કર્યું હોય એ કહી દેવા હું વાંધો? ઓલા 9 ગુનાથી તો બસ છે ને. એક ખોટું છુપાવવા હાટું થઈ અને 10 ખોટા ગુના આપણે કરીએ છીએ. એ દોષ લાગે. આ કપટ દંભ જેને કહે. જિનકે કપટ દંભ નહીં માયા તિનકે હૃદય બસ હુર ઘુરાયા. જેના હૃદયમાં કપટ નથી, દંભ નથી, માયા નથી, એવા વ્યક્તિના હૃદયમાં જઈ હે પ્રભુ તમે નિવાસ કરો. દંભ કોને કેવું? એક ભાઈ ખૂબ ભણેલો, ખૂબ ગણ્યો, વકીલ બન્યો, વકીલની નોકરી કરી અને વકીલાતની ઓફિસ ખોલી. ઓફિસ ખોલીને મોટું જબર બોર્ડ માર્યું કે અહીંયા તમામ કેસ લેવામાં આવશે, તમારે ગમે એવું હોય તો હું કેસ લડીને તમને જીતાડી દઈશ. આવા બોર્ડ માર્યા અને પોતે મારી પાસે ઓફિસમાં બેઠો. ટેલિફોનનું ડબલું પાસે હતું. જે કોઈ આવે એટલે તરત ફોન ઉપર વાત કરે. કોઈ અજાણો વ્યક્તિ આવે એટલે તરત ફોનમાં વાત કરે. હાલો, કોણ બોલો છો? વિષ્ણુભાઈ. હાજી. હા હા હા, કામ થઈ જશે. ભલે ભલે ભલે. હા, તમે ફીની ચિંતા ન કરો, હું તમારા જમીનનો સોદો પતાવી દઈશ તમે. એમ કરીને ત્યાં ઓલો આવનાર વ્યક્તિ એમ કે ઓ સાહેબ બહુ મોટા લાગે, એટલે બિચારો વયો જાય એમ કે આપણું કામ નહીં, આની તો ફી બહુ મોટી છે. એટલે વળી બીજો આવે એટલે વળી પાછો હાથમાં ડબલું લઈને એમ કે હાલો, કોણ બોલો છો? હા હા જીતુભાઈ. હાજી. હા, મુંબઈમાં જે ફ્લેટ છે એની વાત કરો છો? હા હા, એ કેસ તમારામાં આવી જશે. હા, હું બેઠો છું ને. હા હા, ને મારા મિત્ર છે મિશ્રા સાહેબ કરીને છે, હું હમણાં ફોન કરી દઉં છું, કોઈ ચિંતા ન કરતા, બધું થઈ જાય છે. ત્યાં ઓલો આ તો ક્યાંથી મુંબઈ સુધી આ સાહેબની ઓળખાય. ફોન મૂકી દે. આવું રોજ આંકે રોજ. એમાં એક દી હાથમાં બેગ લઈને બરોબર મોટો માણસ આવ્યો, સુટકેસ આખી હાથમાં ભરેલી, આવીને બોલાય ભાડ્યો એટલે તરત ફોન ઉપાડ્યો. ફોનમાં વાત, એની પાસે મોટા માણસ હારે વાત કરી, મંત્રીની હારે કોકની હારે વાત કરી, આખા રોડ ખાઈ ગયેલા એની હારે વાત કરી. એક રોડની વાત આવે ને એટલે એક બેન છોકરાને લઈને એક મહારાજ પાસે ગયા અને બાપુને કીધું કે બાપુ આ છોકરો ધૂળ બહુ ખાય છે. એટલે બાપુએ માથે હાથ મૂકીને કીધું બેન ચિંતા કરમાં, ધૂળ નહીં, આ મોટો થાય ને પછી રાજકારણીઓ બનશે ને આખા રોડ ખાઈ જાય કે આ ચિંતા કરમાં કે બાપ. અને અત્યાર દિન ટેવ પડી ગઈ ધૂળ ખાવાની, પછી આખા માટીના ગાબડા ડામર હોતું ખાઈ જાય, રોડ ખાઈ જાય. એટલે મંત્રીની હારે વાત કરી સીધી. ઓલો ખુરશી નાખીને બેઠો છે, ઓલો વાત કરે, 10 મિનિટ વાત કરી, પછી ટેલિફોન મૂક્યો. પછી ઓલા આવનાર વ્યક્તિએ કીધું સાહેબ કોની હારે વાત ચાલુ હતી? બોલે ફલાણા મંત્રીની સાથે વાત હતી, એનો બહુ મોટો કેસ છે અને હાઈકોર્ટ સુધી જવાનું છે, દિલ્હી સુધી. કે સારું, એનો કેસ હતો કે એની ફી તો બહુ જાજી છે. તમે કેમ આવ્યા છો? તમે કોણ છો? તારે ઓલે આવીને કીધું કે સાહેબ હું તમારી ટેલિફોનની લાઈન જોડવા આવ્યો છું, હજી તારું કનેક્શન જ નથી આપ્યું, તું ખોટા ગપ્પા હું મારે છે? તારી લાઈન જોડવા હું આવ્યો હજી. આનું નામ દંભ. હજી તને કનેક્શન જ આપ્યું નથી ને તું મંત્રી જયારે વાત કરે છે. આનું નામ ખોટા ગપ્પા મારે ને ખોટા દંભ બતાવે, ખોટું અમે આમ છે ને અમે આમ છે ને, હજી કનેક્શન તો કાંઈ જોડાણું ન હોય. આનું નામ દંભ, આનું નામ કપટ. જેના હૃદયમાં કપટ નથી એવા વ્યક્તિની હારે બેસી નિષ્કપટ ભાવથી પૂજા કરી, એનું નામ ભક્તિ. ચોથા પ્રકારની એકદમ સરળ ભાષા, આમાં કાંઈ ખર્ચા વગરની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે સદગુરુએ કે મહાપુરુષોએ કે સંતોએ જે આપણને વચન આપ્યા હોય, શાસ્ત્રોમાં જે લખેલું છે, મહાપુરુષોની જે વાણી છે, એ વાણી ઉપર કાયમ વિશ્વાસ રાખવો. ગુરુએ આપેલા મંત્ર ઉપર કાયમ ભરોસો રાખવો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલા કીધું છે વિશ્વાસ અને ભરોસો, એમાં ફેર છે. વિશ્વાસઘાત થઈ શકે, ભરોસો કોઈ દિવસ તૂટે નહીં. ભરોસો એ ભરોસો.
અચલ અડગ અસલ અડગ મન એ ભગતી કરતા અચલ અડગ મન ભગતી કરતા અચલ અડગ મન ભગતી કરતા અચલ અડગ મન ભગતી કરતા વિવેક ભરી વાણી ઉચરતા વિવેક ભરી વાણી ઉચરતા પ્રભુ ભજન સમરણ નિયમ નીતિ 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 પરહિત સહાયે જેની પ્રીતિ પરહિત સહાય જેની પ્રીતિ પ્રભુ ભજન સમરણ નિયમ નીતિ પ્રભુ ભજન સમરણ નિયમ નીતિ પરહિત સહાયે જેની પ્રીતિ પરહિત સહાયે જેની પ્રીતિ પરહિત સહાયે જેની પ્રીતિ પરહિત સહાય જેની છે પ્રીતિ તો અચલ અડગ આમ 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 સ્થિરતા ડગવું ન જોઈ એ મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં ને. ભલે ભાંગી રે પડે રે હે બ્રહ્માંડ એ ભાઈ મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભાંગી પડે જોને બ્રહ્માંડ અચલ રહેવું ડગવું નહીં વિશ્વાસ આમ ડગુ મગુ ન થવો જોઈએ ભરોસો ભરોસો એટલે ભરોસો બસ ભરોસો નથી રહેતો આપણને એના કારણો છે બરાબર ધ્યાન દેજો બહુ સમજવા જેવી કથા છે આપણને વિશ્વાસ નથી રહેતો એના કારણો છે પહેલું કારણ કે ભરોસો નથી રહેતો એનું પહેલું કારણ ભૂમિ દોષ અમુક ભૂમિની માલપા તમે બેઠા પછી તમારા વિચારો પરિવર્તન થઈ જાય અમુક ભૂમિની માલપા બેઠા પછી તમારા વિચારો શાંત થઈ જાય અમુક ભૂમિ ઉપર બેઠા પછી તમને ક્રોધ આવે અમુક ભૂમિ ઉપર બેઠા પછી તમને ભૂખ લાગે અમુક ભૂમિ ઉપર બેઠા પછી તમે બેચેન થઈ જાઓ ચિત્ત બ્રહ્મ જેવી સ્થિતિ થાય એ ભૂમિનો દોષ
નથી કહેતા કે અમારે ઘરની માલપા આમ છે, અમારે ઘરની માલપા આમ છે. અને બેનો ઘણી વખત કે ઘણાને એવું ઘણા કે બહાર સારું ઘરે આવે પછી આમ કરે છે, તો એ ભૂમિનો દોષ. બહાર બધાની અરે હરખી રીતે રહેતો હોય અને ઘરે આવ્યા પછી અમારા ઘરમાં જ આવી બધી માથાકૂટ થાય છે, તો સમજવાનું કે ભૂમિ દોષ છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધનો મંડાણ થયા તો ત્યાં ભૂમિ દોષ હતો. ત્યાં કોઈને કોઈ વાલું દવલું લાગતું નહોતું. ત્યાં બટાઝટી બોલતી હતી. ત્યાં ગુરુ હોય તો અર્જુન ઘા કરતો અને કૃપાચાર્ય હોય તોય ઘા કરતો. અને એ કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર નીકળી જાય એટલે અર્જુનને પસ્તાવો થતો કે મેં મારા ગુરુ ઉપર દાદા ઉપર પ્રહાર કર્યો. ભૂમિનો દોષ. એ ભૂમિમાં શ્રવણ જ્યારે માતા પિતાને લઈને નીકળ્યો તો શ્રવણે કાવડને મૂકી દીધી કે આવું કોણ સેવા કરે, આ કોઈનું કોઈ છે નહીં. અને એ ભૂમિને વટી ગયા પછી શ્રવણને પસ્તાવો થયો કે મેં મારી માતા પિતાને કાવડ. આ ભૂમિ દોષ. ભૂમિ દોષ લાગવાથી વિશ્વાસ તૂટી જાય. તમે એ ભૂમિનો દોષ હોય ને તમે ભજન કરતા હો, તમે સ્મરણ કરતા હો, તમે સેવા કરતા હો, ઠાકુરજીને માનતા હો, બધું પાઠ કરતા હો, બધું, પણ ભૂમિ દોષના હિસાબે તમારો વિશ્વાસ ડગી જાય છે કે હું એટલું કરું છું છતાંય મને એટલું પ્રાપ્ત થયું નહીં. એ તમારું ભૂમિ દોષ છે ને, એ દોષના હિસાબે ભરોસો ડગી જાય છે, વિશ્વાસ તૂટી જાય. આ પહેલું કારણ. બીજું કારણ વિશ્વાસ નથી રહેતો એનું બીજું કારણ છે સંગ દોષ. એવા વ્યક્તિની હારે બેહી જાય તોય આપણો ભરોસો તૂટી જાય. તમે ભજન કીર્તનમાં જાઓ, તમે સત્સંગમાં જાઓ, તમે સેવા કરવા જાઓ, તમે મંદિરે જાઓ, તમે ગોકુળ મથુરા જાઓ, ડાકોર જાઓ, બધી જગ્યાએ જાઓ, પણ સંગ એવો થઈ જાય તો વાંધો નહીં. પણ એવો સંગ થયો હોય તો તમે બહાર નીકળો તરત એમ કે ન્યા હું જાઉં. તમે અહીંની જ વાત કરો, તમે એમ કહો કથામાં જવું તો કોઈક એવો વ્યક્તિ ભેગો થઈ જાય એમ કથામાં હું દાટી બેસ ને, એ તો મહારાજ આવ્યા કરે, આવા તો નવરા છે મહારાજ, આપણે ક્યાં. આ સંગ દોષ. તમારે આવવું હોય અને સામેવાળી વ્યક્તિ આવવા ન દે, એ સંગ દોષ. એટલે તમારો ભરોસો તૂટે. તમારો વિશ્વાસ હોય પણ ઓલાનો સંગ એવો થયો એટલે તમારો વિશ્વાસ તોડી નાખ્યો. સંગ દોષ. ત્રીજું સહજ દોષ. કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, મંદિરે જવું હોય, ભક્તિ કરવી હોય, પણ માલપાથી મન ઘડીક આ પાડે ને ઘડીક ના પાડે. આ સહજ દોષ. વ્યવહાર તરીકે જવું પડે. સત્યનારાયણની કથા આ ભાઈના ઘરે હોય તો આપણા ઘરે એ આવ્યા હતા તો આપણે જવું પડે. આ વ્યવહાર થઈ ગયો. નહીં જાય તો ગામમાં એમ કહે છે કે આના ઘરે આવું હતું તો આવ્યા નહીં. વ્યવહાર રાખવા જાય છે, વ્યવહારની દ્રષ્ટિએ જાય છે, આત્માના કલ્યાણની દ્રષ્ટિએ જાતા નથી. આ સહજ દોષ. ન જાય તેમ કે કવડું મોટું આયોજન હતું, એટલી બધી કથા હતી ને બધું, એટલે હારાવાળા હતા, રૂપિયાવાળા હતા, પણ કાંઈ કોઈ દી 1 કલાક આવ્યા નહીં. મહારાજ કેટલી સારી કથા કરતા. માલપાથી એમ થાય જાવું છે. સમાજમાં એમ થાય કે ઓડો મોટો માણસ થઈને હું ત્યાં નીચે બેહીને કથા સાંભળું તો મારું માન શું રહે. આ સહજ દોષ. મને ત્યાં કોઈ બોલાવ્યો નહીં, મને કોઈ હાર ન પહેરાવ્યો, મને કોઈ સીતારામ ન કર્યા, મને કોઈ ગાડલું ન નાખી દીધું, મને કોઈ ગોદડું ન નાખી દીધું. આવા જે સંકલ્પ અને વિકલ્પ જે પેદા થાય છે એને સહજ દોષ કહે છે, માલપાના દોષ. ચોથું, ભરોસો નથી રહેતો એનું ચોથું કારણ છે સમય દોષ. વખત. સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી. અમુકનો સમય એવો હોય એટલે એવા સમયે વિપત્તિ જ્યારે આવી હોય, સંકટનો સમય હોય, એ વખતે વાલા હોય એ વેરી થઈને ઊભા રહે છે. પોતાના હોય એ જ અવળા ફરીને ઊભા રહે છે. તમને જેના ઉપર ભરોસો હોય કે ભાઈ આવું મારે વિકટ પરિસ્થિતિ છે તો લાય મને
કોઈ સાથ નહીં આપે, આ વ્યક્તિની પાસે જાઓ, ન્યા જાઓ ને ત્યાં એ જ અવળું ફરી જાય. આ કોનો દોષ? વ્યક્તિનો દોષ નથી, સામેવાળાનો દોષ નથી, તમારા સમયનો દોષ છે, તમારા વખતનો દોષ. નથી કહેતા જા ભાઈ જા, તારો દહકો છે, આજ તારો સમય છે. એક દી અમારો હતો, હા, મુજ વીતી તુજ વીત છે, ધીરી બાપુડિયા ધીરી. એક દી અમારી જુવાની હતી બાપ, અને આજ તારી જુવાની છે. આજ કાતરિયુંમાંથી, હા, ઝીણી ઝીણી કાતરિયું થઈ, હા, આજ તારી જુવાની ફાટી ગઈ. એક દી એમી જુવાન તો હતા જ. જા ભાઈ જા બાપ, હવે અમારા કર રહ્યા. નથી કહેતા તારો દહકો જ, અને દહકો 10 વર્ષનો જ આવે. બરાબર ધ્યાન દેજો. દરેક જીવને 84 લાખ જીવ છે, એમાં ભગવાન 10 વર્ષ બધાને આપે છે. કેટલા? 10 વર્ષ બધાને જલસો. હવે કૂતરાને 12 લાખની ગાડીમાં કૂતરું ફરે, તમે જુઓ શહેરમાં સુગંધી હાબુથી કૂતરાના બાપને ખાવા નથી દેતા અને કૂતરા નવરાવે. મોટી સ્કોડા ગાડીમાં ફેરવે કૂતરા નો 32 ભાતના ભોજન કૂતરાને ખવડાવીને ડીશમાં આપે. સોળે એનો બાપને સોળે રોટલો નહીં ખવડાવે પણ કૂતરાને ખવડાવે. તો એ કૂતરાનો દહકો છે ને કે નથી? કૂતરાનો દહકો છે ને કે નથી? અને એક કૂતરું તમે જોવો તો ઘરના ખૂણામાં બેઠો હોય ને એક કૂતરું તમે જોવો છે ગાડીમાં ફરતું હોય. એનો સમય છે. આપણે રોડે ઉભા ને ગાડીમાં કૂતરું લઈને નીકળો ને તો એ બારીમાંથી આપણી સામે જીભડો કાઢીને કૂતરું આમ જોતું જાય. આપણી સામે આમ ઠેઠ સુધી એ મોટર જેમ હાલતી જાય ને એમ આપણી સામે કૂતરું જોતું જાય. કાં તેમ ઊભા ને કાં તેમ ઊભા ને હું જો જાઉં છું, કાં તેમ ઊભા ને હું જાઉં છું. હા, ખોટી વાત નથી. હું એકવાર ઊભો થયો રોડે ને એક ભાઈ કૂતરું લઈને નીકળ્યા તો બારીમાંથી મોઢું કાઢીને અવળો જીભડો બહાર કાઢીને મારે સામું જીભડો રાખ્યો. એક કામ મહારાજ ઊભો છો ને, કામ મહારાજ ઊભો, ત્રણ વિલ્યો તગોય નહીં મળે કે. એટલે એના કર્મ, એનો સમય છે. આવો સમય આવે એટલે આપણને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉડી જાય. એ ભાઈ માતાઓ બહેનો ધ્યાન દેના બરાબર. આવો વખત આવે એટલે આપણને આપણી મા ઉપરથી ભરોસો ઉઠી જાય, આપણને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી જાય, આપણને આપણી કુળદેવી ઉપરથી ભરોસો ઉઠી જાય, આપણને આપણા ગુરુ ઉપરથી ભરોસો ઉઠી જાય. એમાં ગુરુ શું કરે બાપ, એમાં માં શું કરે, એમાં ભગવાન શું કરે? તમારો સમય એવો છે. અને એને જ કહે છે સમય વર્તો સાવધાન. એટલે જ લગ્ન કરવા બેહે તારે પહેલી વખત બોલે સમય વર્તો સમયને સાવધાન કરી લ્યો. સમય જે મળ્યો હોય એ સમયને વેડફી નો નાખો. અવસર મળ્યો હોય તો એ અવસરને વધાવી લ્યો બાપ. કાલ કોને દીઠી છે? આપણે એમ કહીએ કાલ આમ કરશું ને પમદી આમ કરશું, 15 દી કેડે અહીંયા જવું છે ને 4 દી કેડે અહીંયા જવું છે ને આ દી વયા જાય પછી આમ ને તેમને હજારો ઘોડા ઘડીને બેઠા અને કાલ શું થવાનું આપણને ખબર છે? હે ભાઈ, કોઈને ખબર છે? મને ખબર નથી, તમને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે કે હવારે શું થવાનું છે. ભગવાન રામને ખબર નહોતી કે મારે 14 વર્ષ સવારે વનમાં જવાનું છે. તો આપણે કેટલું બધું કરીને બેઠા. હે કયો છે? કરવું પડે, હું ના નથી પાડતો, કરો તંતાર. આપણી ફરજ છે, આપણું કર્મ છે. પણ આપણું માનીને ન બેહવું, આપણે પકડીને ન બેહી રાખવું. જાય તો ભલે ગયું, આવે તો ભલે આવે, આવ્યું તો અપનાવી લીધું, ગયું તો ગયું. અને જે જવાનું હોય ને આવે છે ને એ જ જાય છે. તમારી પાસે એક દી ગમે એ બધી વસ્તુ આવી હોય એ વસ્તુ એક દી જવાની ને જવાની. અને જેની પાસે નથી એની પાસે એકવાર બધું આવવાનું ને આવવાનું. આ પ્રવાહ ચાલુ જ છે, આવે ને જાય. એમને ફરિયાદ કરે ઘટમાં. કૂવામાંથી પાણી ખેંચો, બોરમાંથી પાણી ખેંચો તો જેટલું પાણી નીકળે છે એટલું પાણી પાછું મારી પાસે ભરાય છે.
આવી જેના જીવનમાં સમજણ આવી જાય, આવું જેના જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એને ભક્ત પુરુષ કહે છે. કઈ ભક્તિ એવું નથી કે ભક્તિ ભગવા પહેરવા કે કાળા પહેરવા કે લાલ પહેરવા કે સફેદ પહેરવા કે ટીલા કરવા કે માળાઓ રાખવી. કાંઈ ભક્તિ કઈ એવું નથી કહેતી કે ભગવા પહેરો કાળા પહેરો. ના, જેના જીવનમાં આવી વસ્તુ પ્રાપ્ત થઈ જાય એનું નામ ભક્તિ. ભક્તિ એટલે સમજણ આવી જાય, આનું નામ જ્ઞાન. સહજ દોષ, ભૂમિ દોષ, સમય દોષ, સંગ દોષ અને સમય દોષ, આને કાઢવાના રસ્તાઓ પાછા છે. આમ તો નાગ દોષી આવે, પિતૃ દોષી આવે, 9 પ્રકારના દોષ. આ દોષમાંથી મુક્ત થવું જ પડે. અને મુક્ત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને ભરોસો બંધાતો નથી. ભરોસો ન બંધાય તો કાર્ય સફળ થતું નથી. હું પહેલા આવું કરતો, ભૂમિ દોષ ને આ બધું જ્યોતિષનું કામ કરતો ને હું પહેલા કર્મકાંડનું કરતો. મારો મેન વિષય હતો ભૂમિનો. ગમે એ ભૂમિ ઉપર પગ મૂકું એટલે કહી દેતો કે આ ભૂમિમાં આવું છે. પછી એમાં બધી માથાકૂટ વધવા માંડી એટલે બધું મૂકી દીધું. હજી ખબર પડી જાય, હજી ખ્યાલ આવી જાય કે આ ભૂમિમાં આ રીતનું છે. અને એ વસ્તુ હોય જ, કારણ કે એના ચિહ્નો દેખાય, એના લક્ષણો દેખાય. જેમ રોગના લક્ષણો ડાક્ટરો જાણી જાય. પેલા વૈદ હતા ને દેશી વૈદ, એ દેશી વૈદ આપણે દવાખાને લઈ જાય ને તો એના મોઢા ઉપરથી કહી દેતા હતા તને તાવ આવે છે, એક આંતરીઓ આમ નાડ ન થોભી પડતી. એની મુદ્રા એના મોઢા ઉપરથી કહી દેતા કે ભાઈ તારા પેટની માલપા ગાંઠ છે, કે તારા પેટની માલપા આવું છે. તારા મોઢાની ચિહ્ન રેખાઓ ફરી ગઈ એટલે તરત કહી દે કે તને આ રોગ છે. એ તો હવે બધા નાડ થોભીને તપાસવા માંડ્યા, નકામ સામું જોઈને કહી દેતા. ઝંડુ મહારાજ થયા. ઝંડુ બામ જે છે, ઝંડુ બામ નામ સાંભળ્યું છે ને, ઝંડુ બામ. એ ઝંડુ મહારાજ હતા, જામનગરના વૈદ હતા, દેશી વૈદ. એમ આમ બેઠા બેઠા કહી દેતા હતા કે તારા એટલો સમય, તારા એટલું આ થવાનું છે ને તને આમ થવાનું છે ને તને આમ થવાનું, તારા તારા રોગ છે ને તારા 3 દાંત પડી ગયા, તારી જીભમાં ફૂડલો પડ્યો છે, તારા પગની માલપા કપાય. આમ બેઠા બેઠા કહી દેતા તને આવો રોગ થવાનો છે, તારા પેટમાં તારા દર્દ છે, તે રીંગણાનું શાક ને બાજરાનો રોટલો ખાધો ને ઉપર દહીંનું ઘોળું પીધું છે, એમ કહી દેતા. આમ આમ સામે સામે જોઈને કહી દેતા. એક વખત જામનગરના રાણી સાહેબે પરીક્ષા કરવા માટે રાજમાં બોલાવ્યા. પેલા આવી રીતે 12 વૈદુ કરતા, પણ આવી ખ્યાતિ સાંભળી એટલે જામનગરના જામ સાહેબને કહ્યું છે કે આ ઝંડુ નામના મહારાજ છે ને આ દેશી વૈદ દવા કરે છે, તો રાજમાં બોલાવો ને, આપણે રાજવૈદ તરીકે એને રાખીએ. પણ એની પરીક્ષા કરી તો કે પરીક્ષા હું કરીશ રાણી સાહેબ. અને આમ સભાની માલપા ઝંડુ મહારાજને પ્રવેશ કર્યા. માતાજી રાણી સાહેબ ઓરડામાં હતા, અટારીમાં. રાજાએ કીધું, ઝંડુ મહારાજે કીધું કેમ મને બોલાવે? બોલે રાણીની તબિયત બરાબર નથી, એટલે કે હું સ્ત્રીને હાથ તો અડાડી શકું નહીં, નાડી ન જોઈએ. એક કામ કરો, રાણી સાહેબના કાંડે કાથી બાંધો દોરડી, અને દોરડી બાંધીને દોરડીનો શેડો મને આપો, એટલે હું અહીં બેઠા બેઠા આમ જોઈને ધબકારા કહી દઉં રાણી સાહેબની તબિયત શું છે, કેમ છે. હવે રાણી સાહેબે મીંદડીના પગે દોરડી બાંધેલી, બિલાડીના પગે દોરડી બાંધી અને દોરડીનો શેડો આમ અંબાવ્યો. અને ઝંડુ મહારાજે આમ હાથમાં નાડ લઈને કીધું કે માતાજીએ રાણી સાહેબે 5 મિનિટ પહેલા ઉંદરડો ખાધો છે. લે બોલે રાજા કે પણ મારી રાણી છે. બોલે રાણી મારું ફેર ન પડે, મારું નિદાન હાસું કે જાઓ ઉપર જઈને તપાસ કરો, રાણીએ ઉંદરડો ખાધો જ છે. મને મારી નાડમાં બતાવે છે, મારું નાડી જ્ઞાન ખોટું હોય નહીં. જામ સાહેબ તલવાર લઈને ઉપર ગયા. ખોટું પડશો કે અરે ખોટું પડે તો મારું માથું વાઢી લેજો, બાકી 110% 5 મિનિટ પહેલા ઉંદરડો ખાધો ને ખાધો. હવે ન્યાય ગયા ત્યાં મીંદડીને પગે દોરી બાંધેલી, અને મીંદડીએ 5 મિનિટ પહેલા ઉંદરડો ખાધો હતો, સાબિત કરી બતાવ્યું. અને એને પછી રાજમાં રાખ્યા, અને એના નામ ઉપરથી આખું ફાર્મસી બની, ઝંડુ ફાર્મસી.
ઝંડુ બામ ને ઝંડુ આ ને તે ઘણી દવા હોય એના નામ નીકળે. એમ વૈદ્યને ખબર પડી જાય, ખ્યાલ આવી જતો. એમાં જે જાણકાર હોય છે આ દોષ કાઢવા વાળા, એ ભૂમિમાં પગ મૂકે એટલે ખબર પડી જાય કે આ ભૂમિ જાગૃત છે, આ ભૂમિ હુતેલી છે, આ ભૂમિ શુદ્ધ છે, આ ભૂમિ અશુદ્ધ છે, આ ભૂમિની માલપા લક્ષ્મી છે, આ ભૂમિની માલપા આસુરી માયા છે, આ ભૂમિની માલપા સૂરી માયા છે. આવું ખ્યાલ આવી જ જાય. ઘણી જગ્યાએ એવું છે. સત્ય જો હાસું હોય તો એ થાય છે. એ દોષ કાઢવા માટે ઘણી ક્રિયા કરવી પડે. પહેલા તો એ દોષ કાઢવા માટે જે ભૂમિ છે એ ભૂમિને પહેલા શુદ્ધ કરવી પડે. એ ભૂમિને શુદ્ધ કર્યા પછી એને જાગૃત કરવી પડે. એને જાગૃત કર્યા પછી એ આસુરી તત્વ છે, આસુરી તત્વને હટાવ્યા પછી એ સૂરી તત્વ પ્રગટ થાય અને પછી ત્યાં શાંતિ થાય. કોઈ એમ કે હું આ કાઢી દઉં, કોઈ એમ કે હું 3 કલાકની માલપા જમીનમાં દટાયેલું છે કાઢી દઉં. કોઈના બાપની તાકાત નથી, કોઈ કાઢી શકે. એના નિયમ છે, એના સંયમ છે, એનું રેણી કેણી છે, એ પ્રમાણે થાય તો ભૂમિ શુદ્ધ થાય. એટલે જ આપણે ભૂમિ પૂજન, મકાન બાંધી ભૂમિ પૂજન નથી કરતા. ખાડો ખોદીને ભૂમિ પૂજન કરીએ છીએ, કાચબો મૂકીએ છીએ, બધી લોટી મૂકીએ છીએ, બધા દેવતાઓના દીકપાળોના ચાંદીના બધા યંત્રો બનાવીને મૂકીએ છીએ, શિલાઓ બનાવીને મૂકીએ છીએ. પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયુવ્ય, આ જગ્યાએ રસોડું રાખવું, આ જગ્યાએ આ રાખવું, આ જગ્યાએ. એમાં કોઈ દિવસ ફારફેર થાય નહીં. એમાં સુખ જ હોય, એમાં શાંતિ જ હોય, એમાં લક્ષ્મીનો ભાવ થતો હોય, એમાં પ્રાદુર્ભાવ થાય. અમુક વસ્તુ અમુક ઘરમાં કરોડો રૂપિયાની વસ્તુ અમુક ઘરમાં શોભે નહીં. અમુક જગ્યાએ જ એ વસ્તુ સારી લાગે, નહીતર અવળું થઈને ઊભું રહે. માતાજીનો શણગાર છે માતાજી પહેરીએ કે ભાઈઓનો શણગાર એ ભાઈઓ પહેરીએ કે એમાં કાંઈ માતાજીનો પછી ભાઈઓ અને પહેરે તો શું થાય? અત્યારે એવું જ છે, બેનુંના કપડા ભાઈઓ પહેરે ને ભાઈઓના બેનું પહેરે. બેનું વાળ કપાવવા માંડ્યું ને ઓલા ભીસા વધારવા માંડ્યા. અત્યારે ફરી ગયું બધું. તો એમાં કાંઈ ખબર પડે છે આ કોણ બેન છે ને કોણ ભાઈ છે? કાંઈ ખબર પડે? બધું સરખું લાગે. અત્યારે ઉલટું થઈ ગયું બધું. એ શોભે નહીં, એ સારું ન લાગે. જ્યાં જેની સ્થિતિ હોય ત્યાં જ એ વસ્તુ સારી લાગે ને. સચમાં અહીંયા જ પહેરાય, પછી સચમાં ઊંધા ન રખાય. જ્યાં આંખ્યું હોય ત્યાં જ સચમાં પહેરાય, ઊંધા ન રખાય. હા, એ ઊંધામાં ઓલી સિરિયલ આવે છે, હે તારક મહેતાના ઉલટા સચમાં સિરિયલ આવે. એ સિરિયલમાં દેખાડે કે ઊંધા પહેરવાના, પછી આપને પહેરાવે છે. એ આપણને ઊંધા પહેરાવે છે, એ તો હારા જ પહેરે. એ તો એક આનંદની વાત છે, હસી મજાકની વાત છે, એક વાત અલગ. બાકી સચમાં અહીંયા ન પહેરાય, સચમાં આંખ્યું હોય ને જ પહેરાય. માતાઓ પોતાના સુહાગનું ચિહ્ન કપાળની માલપા હેથો પૂરે તો એ કપાળની માલપા જ એનું ચિહ્ન સારું લાગે. ગાલે લીટો કરે તો ન સારું લાગે. સારું લાગે? જ્યાં જ્યાંનું ચિહ્ન હોય ત્યાં જ શોભે. ટીલડી કપાળમાં જ શોભે, ઝાંઝર પગમાં જ શોભે, ભગતને હાથમાં કડતાલ શોભે, હાથમાં રામસાગર શોભે, પાઘડી માથા ઉપર જ શોભે. હીરો ગધેડાની ડોકે ન બંધાય. બંધાય? ગધેડાની ડોકે હીરો બંધાય? ન બંધાય. એની કિંમત ઝવેરી પાસે થાય. એમાં બધા દોષ કાઢવા માટે આ બધું કરવું જરૂરી છે. તો ભૂમિને શુદ્ધ કરવી પડે, એટલે ભૂમિમાંથી દોષ નીકળી જાય. રસ્તા બતાવું તમને. સંગ દોષ, સંગનો દોષ કાઢવા માટે એ વ્યક્તિને હારેથી અલગ થઈ જવું પડે.
ગમે એટલા સંબંધો હોય, પણ આપણને જો શાંતિથી, તમને કોઈ પણ વસ્તુ તમારને હક લેવા ન દેતું હોય તો એ વસ્તુ કરોડો રૂપિયાની હોય તો શું કામની? તમે તો રાજી થઈને નથી પહેરી શકતા. કોકને હોનાની એલર્જી હોય, હોનું પહેરે એટલે તરત તતડી જાય. એ પહેરેશ કોઈ દી? એને ખબર પડી ગઈ કે ભાઈ હોનું પહેરાય નહીં, હોનું પહેરીશ તો મારે એલર્જી છે એટલે એ નહીં પહેરે. એમ કરોડો રૂપિયાની વસ્તુ હોય પણ તમને પોતાને સુખ ન હોય તો એ વસ્તુ શું કામની? કયો છે? તો એને હું પછી પકડીને કરવું? આપણને કામમાં તો આવવાનું નથી. આપણે એ જોઈને દુઃખી થવાનું છે કે આ મેં અમારી હાટું લીધું પણ અમને તો આ હદતું નથી. તો જે વસ્તુ તમને સુખેથી ન રાખી શકે બાપ, એ વસ્તુ કરોડો રૂપિયાની હોય તો એમાં મોહ રખાય નહીં. આ છૂટવાના રસ્તા. તારે આપણે એને પકડીને, એક તો આપણને ભાવતું નથી, એક તો આપણને હદતું નથી, અને આપણે બાંધીને મૂકી રાખ્યું છે. નથી કોઈને દેતા કે નથી ખાતા કે નથી ખવડાવતા, અને નથી નિરાતે જીવતા અને નથી નિરાતે મરતા. આવી દશા થાય. એના કરતા છોડી દેવું હું ખોટું? તમે અહીંથી જાતા હો ને પછી કે બારગામથી આવતા હો, કે રિક્ષામાં કે ટ્રકમાં કે બસમાં કે ટ્રેનમાં બેઠા હો, અને કોકનું પાકીટ પડ્યું હોય, કોકના પાકીટમાં એ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હોય. તમને ખબર છે કે આમાં લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે. ઓલો ભાઈ કે બેન ભૂલી ગયા, તમે કોઈ ન હોય તો એ પાકીટ તમે લઈ લો. ટ્રેનમાંથી નીચે ઉતરો અને પ્લેટફોર્મ પર કોક એમ કે આ પાકીટમાં વીંછી છે કે એરું છે કે બોમ્બ છે તો તમે રાખો. 5 લાખ હોય તો ઘા કરી દો ને. બસ હું ઘા કરી દીધો તો તમે સુખી થયા ને. તમને એમ થઈ ગયું, હા અરે બાપલે હા છે, મેં તો બચી ગયા, એ પાકીટમાં બોમ્બ હતો. બસ જે આપણને સુખ ન આપે એ વસ્તુ કદાચ કરોડો રૂપિયાની હોય તો મૂકી દો તો હાશકારો થાય. અમે સુખી થયા. આ છૂટવાનો રસ્તો. સંગ દોષ એની ધીરે ધીરે મૂકો. એને ખબર ન પડે, એના સંગમાંથી નીકળતા જાઓ કે આની આરે રહેવાથી આપણી જિંદગી બરબાદ થાય છે. ઝીણી નજરેથી જોવો, આની આરે રહેવાથી આપણે વ્યસનમાં સપડાઈએ છીએ. આપણે એને ના પાડી શકતા નથી. આપણા ઘરે રોજ આવીને બેહે છે, આપણું ખાય છે, આપણે ચા પાણી એને પાઈએ છીએ, આપણે બોલી શકતા નથી. તો ધીરે ધીરે એનામાંથી નીકળતા જાઓ. કેમ નીકળવું? તો કે એ આવે તો ઘડીક તમે બેસો, પછી તમે તમારા કામે વળગો. ભલે બેહે, 4 વખત બોલે તારે 1 વખત જવાબ આપો. પછી આવનાર વ્યક્તિને પછી ધીરે ધીરે ખબર પડી જાય કે હવે આને આપણી ઉપર કાંઈ બહુ રહ્યું નથી. એટલે એની મેળા એ તમારા નાય નહીં પાડવી પડે, અને એની મેળા એ ખહી માર્ગ કરી દે, તમને છૂટા કરશે અને એ કોઈક બીજાને પકડશે. એ પાછો એની જેખો પાછો સંગ ગોતી લેશે. આ નીકળવાના રસ્તા. તમે તાત્કાલિક કરશો તો દુઃખ થાય. અમારા ઘરે તમારે ન આવો ને તમે આમ છો ને તેમ છો, ના તો પછી તમને હક નહીં થાય ને એને હક નહીં થાય. તો કેવા વાળા જ પાસે એના ઘરે જઈને પાછું કહે છે કે હશે અમે ભૂલ થઈ ગઈ, કાલથી તમે તાર આવજો, આલ્યો અમારે ઘરે ભાજી લઈ જાજો, શાક લઈ જાજો, દાળ લઈ જાજો, ભાત લઈ જાજો, કાંઈ ન હોય તો આલ્યો 5 રૂપિયા લઈ જાજો. કારણ કે એ એમ ન કઢાય, એને ધીરે ધીરે ટાઢા પાણીએ ખહ કઢાય. હળવે હળવે ધીરે ધીરે. સામેવાળી વ્યક્તિને ખબર ન પડે કે મને આ પ્રેમ, હા એની ભાળતા પ્રેમ અંદરથી નહીં ભાળતા. ઓહો તમારી વાત થાય, અરે તમે તો ભગવાન કહેવો. એટલે એને આમ જરાક ફૂલાવો એટલે એની મેળાએ હવામાં ઉડે. આ કેવું તમને શીખવાડું છે, પેથે તેલ નાખ્યું ને, માં કેમ તેલ નાખે, પેથે તેલ નાખીને આ કથા શીખવાડું તમને. ઉતારજો જીવનમાં. સંગ દોષ કાઢો. સંગ દોષ કાઢવા માટે એને મૂકવું પડે. ભૂમિ દોષ કાઢવા માટે ભૂમિ જપ કરવી પડે, ભૂમિ શુદ્ધ કરવી પડે. સહજ દોષ કાઢવા માટે કોકનો આશરો લેવો પડે.
સહજ દોષ કાઢવા માટે કોકના ચરણમાં જવું પડે. કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો આશરો લઈ લઈએ એટલે માલપાથી એની મેળાએ દુર્ગુણો ભાગે. કોઈ સદગુરુના સંગાથમાં બેહવું પડે, કોઈ સંત પુરુષના સંગમાં બેસી જાય એટલે અંદરથી દુર્ગુણ વયા જાય. દાખલા તરીકે આપણો વડીલ કોક હોય ને આપણે બીડી કે તમાકુ કે કંઈક આમ રોડે બેસીને કંઈક ખાતા હોય તો કોક મોટો માણસ નીકળે. પહેલાં આપણે નિયમ હતો, માસ્તર આપણને ભણાવતા, તો એ માસ્તર નીકળે એટલે આપણે મદપ પાડીને ઊભું રહી જવું પડતું. પહેલાં એ વખતે આપણને ભણાવતા ન હોય પણ એ નીકળે એટલે સાહેબ આવ્યા છે, સાહેબ આવ્યા છે એટલે ચૂપ થઈ જવું પડે. સાહેબ બાજુમાંથી વયા જાય પછી ભલે આપણે ધૂળમાં રમી, પણ આ મર્યાદા હતી, આ સહજ દોષ. એમ કોકના ચરણમાં વયા ગયા પછી એની મેળાએ આપણામાંથી આવા દુર્ગુણો નીકળી જાય કે ભાઈ હવે મારાથી આવું કરાય નહીં. સામે સંત ઊભા છે, સામે મારા બાપ ઊભા છે, મારી મા ઊભી છે, સામે મારો ગુરુ ઊભો છે, મારાથી આ કાર્ય કરાય નહીં. ઓટોમેટિક આપણને ખબર પડવા માંડે. આ સહજ દોષ નીકળી જાય. પણ કોઈ મહાપુરુષના સંગમાં બેઠા હોય, કોઈનો આશરો લીધો હોય તો પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારો. અમારે અમરમાં કહે છે પરબવાળા મોટા ધણી મારે મારે એક આશરો તારો. તારા આશરે છું, તારો આશ્રિત છું. સંસાર છોડીને કીધું મેં તારા રુદિયાનો માળો. એ પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારો. જેના આશ્રિત બની ગયા પછી જવાબદારી એની રહેશે, પછી આપણી જવાબદારી રહેતી નથી. મેં પહેલાં તમને કહ્યું છે કે આશ્રિત બની ગયા પછી આહાર મળે, આશ્રિત બની ગયા પછી આપણને વિશ્રામ મળે, આશ્રિત બની ગયા પછી આપણને આશ્વાસન મળે, આશ્રિત બની ગયા પછી આપણે આજીવન મુક્ત બની જાય, આપણે કેદમાંથી મુક્ત થાય. કોઈના આશરે બેઠા સદગુરુ, સંત, મહાપુરુષ, ભગવાન, બસ અમે તારા આશરે છે. અને આશરાનો ધર્મ છે. આશરે આવેલાને કોઈ દિવસ તકલીફ પડતી નથી. હાસું કહી દેવું પડે કે ભાઈ અમે ગુનો કરીને આવ્યા છે ને અમારે આવી રીતનું છે, તો પેલા આશરો આપવા હાટું થઈ અને આશ્રિત વ્યક્તિને રાખવા હાટું થઈ અને એની હાટું થઈને બીજાએ માથા આપી દીધા છે કે મારા આશરે આવે એને કાંઈ ન થાય, મારા ભરોસે આવ્યો છે. તો સંગ દોષ, સહજ દોષ, સમય દોષ. છેલ્લું, સમય દોષને કાઢવા માટે સમયને સમજી જાવું, સમય પ્રમાણે હાલવા માંડવું. સમયની વિરુદ્ધ દિશામાં ન જવાય. જે બાજુ પવન હોય ને એ બાજુ ઘોડી માંડી દેવાય, એની વિરુદ્ધ દિશામાં જવાય. બધા 25 જણાનો મત એવો હોય કે આમ કરવું, તો એમાં આપણે ના પડાય ને, એમાં એમ કહી દેવાય હા કરો તમે તારે. એની વિરુદ્ધમાં જાય તો આપણું હાલે. સમય એવો છે, સમય વર્તો સાવધાન, સમયને સમજી જવું. આ 5મા પ્રકારની ભક્તિ છે, ભરોસો રાખો. અને 6ઠા પ્રકારની ભક્તિ છે ષષ્ટમ સમદમ દયા નિધાના, બીજા ઉપર દયા રાખવી, બધા એની ઉપર દયા રાખવી. એમાંય દુરીજન, એમાંય દુખીઓ, એમાંય દરેક જીવ ઉપર આપણને પ્રેમ પેદા થાય, દયા પેદા થાય. એ 6ઠા પ્રકારની ભક્તિ. 7મા પ્રકારની ભક્તિ છે કોઈના અવગુણ ન જોવા, કોઈના દોષ ન જોવા, આપણા જોવા. આપણા ભાણાની ઉડાડવી, કોકના ઉડાડવા જવું નહીં. તારા ભાણાની ઉડાડે, બીજાનું જે થવું એ થાય.
તું તારું કર. એમ અમુક ખટારાની વાહે, ગાડીની વાહે, રિક્ષાની વાહે લખ્યું છે કે તું તારું કર. પછી પાછું હેઠે લખ્યું હોય ઠાકર કરે ઠીક. લગભગ રિક્ષાઓ વાહે મેં 2-3 જગ્યાએ વાંચેલું કે તું તારું કર, કોકનું કરમાં તારું ધ્યાન રાખ. તારા પગલાં ક્યાં પડે જો બાપ, કોકના પગલાં જોમાં. અને કોકના પગલાં જોવામાં મજા નથી. આપણું પગલું આપણું ભલે ગમે હોય તો આપણું, કોકના પગલામાં આપણા પગ ન હમાય. આપણે આપણા પગલાં જુઓ, આપણું ચારિત્ર જુઓ, આપણો માયલો ઢંઢોળીને જુઓ કે આપણામાં શું ભૂલ છે. આપણે કેટલાયની નિંદા કરીએ છીએ એ તો જુઓ, આપણે કેટલાયની ખુજલી કરીએ એ તો જુઓ, આપણે કેટલાયના વગોણા કરીએ એ તો જુઓ, આપણે કોકના ઘરે સારું થાય ધરાન ખાતા નથી એ તો જુઓ. કોક સારું લુગડું પહેરે તે આપણને પેટમાં બળતર્યા થાય કે આને તો આ લે નવું લીધું લાગે, કોકને માર્યો લાગે લે. એટલે પણ એને જે કર્યું હોય તું હું લેવો બળે. હું તો એમ કહું આપણું કોક ઈર્ષ્યા કરતું હોય, કોક બળતું હોય, એના ઘર મોર થઈ અને બગસરાની 8 આંગળામાં વીંટિયું કરીને પહેરીને નીકળો, એના ઘર મોર થઈ. અને માતાજી તમને તો ખાસ કે તમારી કોક ઈર્ષ્યા કરતો હોય ને તમારી કોક બળતરા કરતો હોય ને એ કોકની પાસેથી ઉછીની હાડી લઈ આવો 10,000 વાળી અને પહેરીને એના ઘરમોટ થઈને આમ નીકળીને દેખાડો તમારા ભાઈજી કાલે જ લાવ્યા ને, ભલે બળે બળવા દો. કોકની ભલે પહેરીને નીકળો એની શેરીમાંથી, ભલે બળે બળવા દો. જેમ એ બળશે એમ સારું થાય. જેમ આપણી ઈર્ષ્યા કરશે, જેમ જલન કરશે ને એમ આપણું સારું થાય. જે બળતા હોય એને બાળો, એને આપણા ઘરે બોલાવો, એને ચા પાવો, એને 1 ટકનું ભોજન ખવડાવો. તું અમારું ખા ને અમારા ઘરે ઓટલે બેહીને અમારી જ નિંદા કરી, એને ખવડાવો. એને જેમ ખવડાવશો ને જેમ આપણી નિંદા કરશે એમ એને ખવડાવ્યું નથી 3 ગણું પાછું કોઠારમાં પાછું આવી જાય. એને સારા લુગડા પહેરાવો, 1 જોડ લુગડા પહેરાવીને એમ કહો તું હાલે અમારું અમારું. તમે આ મજૂરીએ લઈ જાય તમારા ખેતરમાં જાય ને હું નિંદવા પારવાનું કે શું કે હે નિંદવાનું, નિંદવાના દાડિયા થાય ને મજૂરી. નિંદવાના કેટલા પૈસા લે? 100 રૂપિયા લે, 80 રૂપિયા, 100 રૂપિયા. નિંદવા જાય શું કરવાનું? બોલું વાયુ હોય એ કાઢવાનું બીજું હે હા ખડ કાઢવાનું. હા ભાઈ વાયુ હોય એ નહીં કાઢવાનું ને, કે વાયુ હોય એ કાઢવાનું. જે વાયુ છે ને એની આજુબાજુમાં ખડ હોય એ કાઢવાનું, બરાબર ને? એને ગયા નિંદવા કહેવાય. શું કામ કાઢવાનું? છોડવો સારો થાય, જે વાયુ છે એ સારું થાય. અને એ જે વાયુ છે એની આજુબાજુમાં ઉગ્યું એ આપણે વાયુ છે એમ. આ ઘણી વખત એવું થાય વાયુ હોય ને એ ન ઉગે બીજું બહુ ઉગે, એમ આપણા ઘરમાં બીજું બહુ ઉગે. બાપ એને કાઢવા વાળા દાડિયા કહેવાય. કાઢવા દો, 100 રૂપિયા દઈને 80 રૂપિયા દઈને નિંદાવો. આપણી નિંદા કરે, આપણો છોડવો તો સારો થાય ને. 80 રૂપિયા દાડી દઈને જો છોડવો સારો કરાવતા હોય તો આને અડધી સાપાઈને આપણું નિંદામણ કરાવો ને. 1 ટક ખવડાવીને કે ભાઈ તું અમારા ઘરે ખા અને અમારી નિંદા કર, તો એનાથી આપણો છોડવો સારો થાય કે ન થાય? ઈર્ષ્યા જલન એ થવા દો, ભલે કરે. કોઈના દોષ ન જોવા, આપણા દોષ જોવા. બીજાના તો આપણે શું જો, કોકના હું કામ દોષ જોઈને આપણે આપણી ઊંઘ બગાડવી? કોકના દોષ જોઈને પછી આપણે કોકના દોષ જોયા હોય આપણી નજર સામે અરે જાય નહીં ઘરે, આપણે અમથી અમથા પથારી આલોટું, ઊંઘ નથી આવતી, ઊંઘ નથી. પણ ક્યાંથી આવે? બીજાની કેસેટ તારા મગજમાં ચડી ગઈ. આપણે શું કામ એવું કરવું જોઈએ? 7મા પ્રકારની ભક્તિ છે કોઈના દોષ નો જોવા. 8મા પ્રકારની ભક્તિ જે મળે એમાં સંતોષ માનવો. જેવી રીતે ભગવાન રાખે એવી રીતે રહેવું. આપણને જે આપ્યું હોય એ ખાઈ પીને લહેર કરવી. ઝાડનો રોટલો આપે તોય ભલે, બાજરાનો આપો તોય ભલે, ઘઉંનો આપે તોય ભલે, 32 ભાતના ભોજન આપે તોય ભલે, કારક ન આપે તોય ભલે, તારી ઈચ્છા. આપણને ભૂખ્યો તો નથી રાખતો ને. આપણને પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું, આમ દામ ને ઠામ બધું આપે. એમાં સંતોષ માનવો. બસ અમને ઘણું આપ્યું.
ભાગમાં હોય તો વધારે દેજે, નકર કાંઈ નહીં. આપણે દુઃખી, આપણું પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ પાડોશી. પહેલું સુખ જાત, આપણું સુખ પહેલું કયું? આપણું શરીર સારું. એ શરીર બગડ્યું એટલે કરોડો રૂપિયા હોય તો નકામા. ઢહડી લબાસા લાવીને અહીંથી લાવે ને અહીંથી લાવે, બાસકા ભરીને લાવે, અને ખાવાનો વખત થાય ત્યાં ડાયાબિટીસ થાય. લેખા એ કરતા ખાઈ લીધું હતો, ધરાઈને ઉપાડી લીધો હતો. શરીર સારું હોય ત્યાં સુધી ખાઈ પીને ધુબાકા કરવા. એ મોજ કરો બાપ. શરીર અટકી ગયા પછી કાંઈ થાય નહીં. એ કરતા ખાઈ લો, પી લો, આનંદ કરો. દુનિયામાં આવ્યા છે આ સ્વર્ગ જેવી દુનિયા, હું કામ માય કાંગલા જેવું જીવવું? મરી ગયા, અમે મરી ગયા. અમારું એટલું હતું, અમારું વહી ગયું. પણ એ ગયું તોય હું રોઈશ ને તમે રોવો તોય પાછું આવવાનું. ગયું એ ગયું. હવે નવું કરો, પ્રગતિ કરો. દિને દિને નવમ તમે તમારી ગતિ અટકાવી ન દો. તમે આગળ વધો, તમારા પગલાં વધારતા જાઓ. પાણીને બાંધી ન દો, એનો પ્રવાહ ચાલુ રાખો. ગતિશીલતા રાખો. અટકી ગયા તો અટકી ગયા, નવું કરો. ખાઈ પીને મોજ કરો. ભગવાને જે આપ્યું છે સંતોષ માનો. 9મા પ્રકારની ભક્તિ હોય એવું કહી દેવું. હાવ હેલો, ખોટું ન બોલું. ક્યાંય ન કહેવાય એવું હોય ભગવાનની પાસે જઈને કહી દેવું કે અમે પાપ કર્યા છે, માફ કરજો. આપણે આને હાસું કહેતા, પાડોશીને જઈને કહી, પણ ભગવાનને કહેતા નથી. હાસું કહી દેવું, આત્મનિવેદન હોય એવું કહી દેવું. ગુના કર્યા હોય, લાખો ગુના કર્યા હોય તો માફ કરજે. જેવા છે બતાવે છે માતાજીની સ્તુતિમાં. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. દોષો પ્રજાલી દૂષિત ના કરી માફ પાઓ. મામ પાહિયો ભગવતી ભવદુઃખ કામો. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. જેવો સૌ એવો તારો છું. ગાંડો ગણ, ઘેલો ગણ, પાપી ગણ. મારામાં બુદ્ધિ નથી, અજ્ઞાની છું. મેં ખૂબ પાપ કર્યા, પણ ગમે એમ કરતો એ સૌ કોનો? તારા આશરે તારો. એટલે ભગવાન તરત, ભગવાનને આ ગમે. ભગવાનને આવી રીતે પ્રાર્થના કરો, ભગવાન તરત એમ કે વાહ બાપ વાહ, આવું તો હું તારી પાસે કેદુનું સાંભળવા માંગતો હતો, તું આજ બોલ્યો. હાલ તું મારો ને હું તારો. હવે મારે કોઈ જાતની ચિંતા. તે મારી પાસે કહી દીધું, છુપાયું નહીં. આત્મા સતી તોરલ જાડેજાને એ જ કહે, જાડેજા હામા કાંઠે જવું હોય તો તારા પાપનો પસ્તાવો કરી લે, પોકાર કરી નાખ, ખાલી થઈ જાય. અને નાવ બુડવાનું હોય ને તો ગમે એટલી વજનદાર વસ્તુ હોય, કિંમતી વસ્તુ હોય, તો નાવ બુડવાનું હોય તો એને ખાલી કરવું પડે, પાણીમાં નાખી દેવું પડે. એમ આપણું નાવ હામા કાંઠે લઈ જવું હોય તો આમાં વજનદાર વસ્તુ શું છે? પાપ. એ પાપને બહાર કાઢી નાખો એટલે આપણે હળવા ફૂલ થઈ ગયા. આપણે પાપને નથી કાઢતા, આપણે દુર્ગુણને નથી કાઢતા. સદગુણ સારું કર્યું એ બધે કહેવા જાય. અમે આમ કર્યું, અમે આજ બ્રાહ્મણને સીધું દીધું, અમે આજ મંદિરે ગયા, અમે આજ ત્યાં 5 રૂપિયા વાપર્યા, અમે આજ ત્યાં થાળ કર્યો, 35 રૂપિયા મેં દીધા, 25 રૂપિયા મણીમાઈ દીધા, 10 રૂપિયા ધનીબાઈ દીધા. લે એટલે પણ એ ક્યાં ગાવાનું છે? એ તમારું ફળ ન મળે. તમે 10 રૂપિયા દીધા ને 10 ઘીરે ગાય આવ્યા તો એ તમારું થોડું મળે. ગા શું કરવું? દીધું. તમને ક્યાં કોઈ હામ દીધા? તમારો આત્મા માન્યો ને દીધું. પરાણે અમુક મારે દેવા નહોતા પણ આને કીધું મેં દીધા. લે તો પણ હું, તમે 5 રૂપિયા આપો ને તમને આપ્યા પછી જો આવો પસ્તાવો થતો હોય તો એવું દાન ક્યાંય દેવું નહીં. તમે દાન દીધા પછી છાતી ઉપર હાથ રાખીને હુંતા હોય તમને એમ થાય કે હાથ મેં 5 રૂપિયા દીધા, લેખે દીધા, તો તમારું દાન સફળ થાય. હવે દીધા પછી કથા પૂરી થઈ જાય ને 15 દી સુધી તો એ કકળાટ હાલે, અમારે ન દેવા તોય 500 દીધા. આણે કીધું તો લખાવ્યા, આણે કીધું તો લખાય. એટલે એવું ન કરતા. આ કથા પૂરી થાય ને ઘરે કથા ચાલુ થાય.
અમારે પૂર્ણાહુતિ થાય ને તમારે શરૂ થાય, અને અમારી તો પૂર્ણાહુતિ થાય પણ તમારે તો થાય નહીં પછી પૂર્ણાહુતિ, પછી આધ્યા વધતા જાય. એટલે એવું દાન નહીં, ગમે ને આની વાત નથી. ભલે તમે દાન આપ્યા પછી તમારા આત્માને જો શાંતિ થાય તો એ દાન આપ્યું, ભલે 5 રૂપિયાનું જ આપો, ભલે 1 રૂપિયાનું આપો, પણ તમારો માયલો રાજી રહેવો જોઈએ કે નહીં અમે આપ્યું, અમને શાંતિ. આપ્યા પછી માલપા તડફડિયા મારવા, તમારી પાસે હોય એટલું આપો. આજ હું પધરામણી કરવા ગયો હતો, આપણે જોયું હતા મજૂર માણસો બધા, આપણને એમ લાગે, મને એક રાવણ દેવના ઘરે ગયો, મેં કીધું તમે મને પૈસા ન આપો. ના બાપુ મારી પાસે છે એમ. હા અમે ગયા હતા, મેં કીધું ના તમે મજૂર માણસો, તમે મને દોડાદોડી કરી રાતને દી દોડાદોડી કરો છો, મજૂરી કરો છો ને તમે 500 રૂપિયા મને આપો બાપ, આ કેટલો પ્રેમ તમારો. બોલે નહીં બાપુ, અમને તમારી દયાથી અમને આજ ઘણું મળ્યું છે, આજ તમે અમારા ઘરે પધરામણી કરી ત્યાં અમારે 1000 રૂપિયાનો લાભ થયો. લે બોલો આ દીધું કે નહીં? આ દીધું. ભાવ એનો પ્રેમ એવો. બાપા એક અમારે પધરામણી કરવા ગયા, બાપાએ માજીને તરત હોની નોંધ કાઢીને કીધું કે અલી દે, અલી દે, અલી એમ અલી દે, અલી ડોહી દે. હા હું તો જોઈ રહ્યો, અલી ડોહી તારા હાથે પૂન કરી એમ હું તો આપું છું. કેટલો બે માણસનો પ્રેમ તમે જુઓ, કે હું તો બાપુને 100 રૂપિયા આપ્યા મહારાજને, પણ તું દે, આલે અલી દે 100 રૂપિયા એમ, આલે આલે અલી ડોહી એમ. હું સાંભળો હાલે, હું પણ ઠેઠ સુધી બોલ્યો એ ડોહી લાવો, એ ડોહી લાવો એમ, પણ હું બોલ્યો. કેટલો પ્રેમ, કેટલો ભાવ, કે હું તો કરું છું પણ મારી ઘરવાળી તે હાથો હાથ એને આપે મહારાજને તો એને સંતોષ થાય. હું તો એને તો આપ્યા પણ એના દીકરાને બોલાવ્યો, એના દીકરાની વહુને બોલાવી અને 10 રૂપિયા એને દીધા. એ બાપાએ કે હાલ્યો આપણા ઘરે મહારાજ આવ્યા, 10 મૂકીને પગે લાગુ. આખા ઘરને પુણ્ય કરાવ્યું. સંપત્તિ હારી હોય તો આપણને દેવાનું મન થાય અને આખા ઘરને પુણ્ય મળે. ભલે મજૂરી કરતા હોય પણ મજૂરી કરતા હોય ને એનો ભાવ કેવો છે. એટલે જ હું આજ ના ન પાડી શક્યો, આજ 20 ઘરે ફર્યો, બધાનો પ્રેમ જોઈ. મેં કીધું 1:45 થઈ ગયો, એટલે હવે મારે કેટલા ઓલો રણછોડિયો કઈ ગયો બેઠો, હવે ઓલો રણછોડિયાનું હું કહું, રણછોડિયા કેટલા ઘર? બાપુ 2 જ છે હવે, બાપુ 3 ઘર જ છે. વળી 3 પૂરા થાય ને પછી એમ કહું રણછોડિયા કેટલા? તક હજી 3 જ છે. એને 1:45 સુધી 3 જ હાક્યા, 3 ઘર જ કીધા. મને કે 3 જ છે બાપુ, 3 છે. રણછોડિયો 3 કરતા તરી ઘીરે ફેર્યો. અહીંયા જ છે બાપુ. આ એક લાઈનમાં, આ ઢોરા ઉપર છે, આ ઢાળમાં છે, આ ખડકીમાં છે, આ ફળિયામાં 3 જ ઘર. બોલો મારે પ્રસાદી લઈને આવે, ભાઈનું નામ શું? જયંતિભાઈ ને? હા જયંતિભાઈ. મેં કીધું કેટલે? એ મને કે બાપુ હજી 20 ઘરે જવાનું. એ મોટરમાં બેઠો બેઠો મને બીવરાવે અને ઓલો 3 કરે. ઓલો ગાડીમાં બેઠો બેઠો મને એમ કે બાપુ હજી 10 ઘર, 10 દબાર છે. ઓલો મને 3 ઘરનું કે આ મને 10 ઘરનું કે. એટલે મેં કીધું આમાં હાસું હું? પછી મેં કાંઈ કીધું ને મેં કીધું આવે જે કરવું હોય કરે, આને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. ઢાળમાં લઈ જાય તોય ભલે, સોસાયટીમાં લઈ જાય તોય ભલે, નાના ભાગમાં લઈ જાય તોય ભલે, મોટા ભાગમાં લઈ જાય તોય ભલે, અને પાટીમાં લઈ જાય તોય ભલે, જ્યાં લઈ જાવ એને લઈ જાઓ. કીજુ મારા પ્રેમની ખાतिर પ્રભુજી પાસ આવો. તો 9મા પ્રકારની ભક્તિ છે આત્મનિવેદન. હોય એવું કહી દેવું, બસ છુપાવવું નહીં. અને બધે ન બગાડવું બાપ. એક જગ્યા ખાલી રાખવી, આપણા ઉભરા ઠાલવી એકાય. બધાને અરે બગાડીને આપણે આપણી વાતો કોને કરશું? એક એવું રાખો તે ટેસ્ટથી આપણા મનની વાતો કરીએ કે. અને હું તો એમ કહું બધાને અરે બગડી જાય તો ભગવાનની અરે આપણી વાતો કરે એવું રાખો. ઠાકર પાસે ન બગાડો, એની પાસે ખૂણામાં બેસીને કહી દો પ્રભુ મેં આવા ગુનાહ કર્યા છે, મેં અપરાધી પ્રભુ આપકા. અને નખ શીખ ભર્યો છે વિકાર, ચાહે તો પ્રભુ મને મારજે, અને ચાહે તો મને ઉગા. હે પ્રભુ હું તારો અપરાધી છું, ગુનેગાર.
તને યોગ લાગે તો મારા નાવને તારજે, તને યોગ લાગે તો મારા નાવને બુડાડજે. બાકી મેં તો પાપ કરેલા, હું તો પાપી છું, કામી છું, ક્રોધી છું, લોભી, લબાડ, મૂર્ખ. સંતોએ કહી દીધું કે હું મૂર્ખ છું. તુલસીદાસજી મહારાજ કહે હું કામી છું. કામી, ક્રોધી, લોભી, લાલસુ, લબાડ, મૂર્ખ. કબીર કહે એ મૂર્ખ મન બંદગી કર, સતનામ સાહેબ, સતનામ સાહેબ. બંદી છોડ, બંદી છોડ, બંદી છોડ. કબીર કહે હું પાપી છું. તુલસીદાસજી કહે હું ક્રોધી છું, લોભી છું. સાધુ દુભ્યા, બ્રાહ્મણ દુભ્યા, ભક્તો દુભ્યા. કેટલા મારા અવગુણ છે. સાફ થઈ જાવ, આપણું દેહ માલપાથી બધું ખુલ્લું થઈ જાય, ક્યાંય પડદો નહીં, આર પાર થઈ જાય. કોઈ જગ્યાએ કોઈ દોષ ન રહે. બસ બધા દોષ ભગવાનના ચરણે, તારા ચરણમાં મૂકી દીધું. બસ તારે મારું ગાડું જ્યાં લઈ જાવ ત્યાં લઈ જા. કે હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. सीताराम राम राम 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 सीताराम बोलो बड़ा प्रेम से बोलो सीताराम राम राम सीता राम राम सीता राम 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 सीता
સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ 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 રામ સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ હાલો. રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ 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 રામ 9 પ્રકારની ભક્તિ ડાલીભાઈને આપી છે. રામદેવજી મહારાજ પોતાના સ્થાન તરફ જાય, ડાલીભાઈ પોતાના નિજ ઘર તરફ જાય છે. અત્યારની કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે. આગળની કથા રાત્રિ 8 વાગે કરવામાં આવશે.